આ તરફ રાજ્યમાં 15 દિવસ સુધી ટ્રાફિક પોલીસ દ્વારા પણ ઝુંબેશ ચલાવવામાં આવશે। આજથી 15 દિવસ સુધી આ ઝુંબેશ હાથ ધરાશે। તમામ પોલીસ કમિશનર એસપીને ખાસ સૂચના આપી દેવાય છે। કામગીરીનો દૈનિક રિપોર્ટ એ વડી કચેરીને મોકલવા માટેના આદેશ છૂટ્યા છે। વધતા જતા માર્ગ અકસ્માતોને અંકુશમાં લેવા માટે આ મોટો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। અને આ ડ્રાઈવ દરમિયાન કયા કયા મુદ્દા પર ચેકિંગ હાથ ધરવામાં આવશે તેના વિશે પર થોડી વિગતો આપણે મેળવી લઈએ। ખાસ કરી ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા વ્યક્તિઓ ઉપર તવાય બોલાવવામાં આવશે। જે વ્યક્તિઓ ઓવર સ્પીડે પોતાનું વાહન ચલાવી રહ્યા છે તેમને પણ દંડ ફટકારવામાં આવશે। અને સાથે જ રોંગ સાઈડમાં જે લોકો ડ્રાઇવિંગ કરે છે અને નંબર પ્લેટ વગરના જે વાહનો ચલાવે છે તેના પર પણ દંડનાત્મક કાર્યવાહી થશે। અને આ જ મુદ્દે અમારા સંવાદદાતા નિર્મલ દવે અમારી સાથે જોડાઈ ગયા છે। નિર્મલ, 15 દિવસ સુધી ટ્રાફિક પોલીસ દ્વારા એક મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવનાર છે, વિગતો શું? 25 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી આ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્ય પોલીસ વડાએ તમામ પોલીસ કમિશનરે તમામ જિલ્લા પોલીસ વડાને લેખિતમાં સૂચના આપી છે અને કહ્યું છે કે આગામી 15 દિવસ સુધી સતત મોનિટરિંગ કરવામાં આવે અને ટ્રાફિક ડ્રાઈવની કડક ઝુંબેશ ચલાવવામાં આવે। આ ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન ડ્રંક એન્ડ ડ્રાઈવ, ઓવર પેસેન્જર, રોંગ સાઈડ ડ્રાઇવિંગ, નંબર પ્લેટ વગરના વાહનો, કાળા કાચ, હેલ્મેટનો અભાવ, ગેરકાયદેસર એલઈડી લાઇટ, અનધિકૃત પાર્કિંગ વગેરે બાબતો ઉપર ધ્યાન આપવાનું રહેશે। તમામે તમામ જે કામગીરી કરવામાં આવે તેનો ડેઇલી રિપોર્ટ જિલ્લાની વડા કચેરીને મોકલવાનો રહેશે અને તમામ બાબતોનું મોનિટરિંગ કરવામાં આવશે। આમ વધતા જતા જે અકસ્માત છે તેને અંકુશમાં લાવવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે તે પણ પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જી, આભાર નિર્મલ, આપ જોડાયા તે બદલ।